વચનામૃત કારિયાણીનું 9મું પાડાખારનું તારીખ 10/11/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, પાડા જેવી આંટી પડી જાય એવી મલિન રીસવાળો જેને સ્વભાવ હોય તેને સાધુ કહેવાય જ નહીં. બીજો, જે ભગવાનનો ને ભક્તનો મહિમા જાણતો હોય તેને ભક્તનો અવગુણ આવે જ નહીં, આંટી પણ બંધાય નહીં. ત્રીજો, જે ભગવાન તથા તેના ભક્તનો મહિમા રાખતો હોય તે જ પૂરો સત્સંગી છે. મહિમા વિનાનો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા છે, જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્તો ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તોનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્તો ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે. આ ગોપીઓના ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થઉં અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કહ્યા છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભો, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવો. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્તો ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્તો સંગાથે વેર ન બંધાય અને જે મહાત્મય ન સમજે તેને તો ભગવાનના ભક્તો સંગાથે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો અને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. ઇતિ વચનામૃતમ કારિયાણીનું 9મું થયું.